દુનિયામાં છવાયો છે ફીફાનો ફીવર, ત્યારે જામનગરમાં પણ ફીફા વર્લ્ડ કપને લઈને ક્રેઝ જોવા મળી રહ્યો છે. સેન્ટ ઝેવિયર સ્કૂલના ફૂટબોલ ખેલાડીઓએ ઝી 24 કલાક પર ઉત્સાહ વ્યક્ત કર્યો. આ સાથે જુઓ અમારી આ ખાસ વાતચીત. તો દુનિયામાં છવાયો છે ફીફાનો ફીવર, ત્યારે જામનગરમાં પણ ફીફા વર્લ્ડ કપને લઈને ક્રેઝ જોવા મળી રહ્યો છે. સેન્ટ ઝેવિયર સ્કૂલના ફૂટબોલ ખેલાડીઓએ ઝી 24 કલાક પર ઉત્સાહ વ્યક્ત કર્યો. જુઓ અમારી આ ખાસ વાતચીત. સાહેબ, શું કહેશો, જે રીતે ગઈકાલના મેચ કેવા ક્યાં રસપ્રદ રહ્યા અને હજી ક્યાં મેચ જે રમાવા જઈ રહ્યા છે, શું કહેશો ખાસ? અત્યારે ફીફા ફીવર ખૂબ જ જામેલો છે અને તમે કહો છો એવી રીતના બહુ જ સારા મેચ ચાલુ થઈ ગયા. એમાંથી એક હું તમને કહું કે જાપાન અને નેધરલેન્ડ, જે ગઈકાલે કોઈ વિચાર્યું નહોતું કે આવો બહુ ખૂબ જ રસપ્રદ ઇન્ટરેસ્ટિંગ મેચ થશે, પણ બેમાંથી એક પણ ટીમ નમતું જોખવા માટે રેડી નહોતી અને એક પછી એક ગોલ લાગતા ગયા. અંતે બેયના મેચ 2-2 થયા અને એ મેચ ડ્રો રહ્યો. એટલે ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ. એટલે તમને કહી દઉં કે રાત્રે 9:30 વાગે હોય કે 10:30 હોય કે 12:30 હોય કે 3:30 હોય કે સવારે 4:30 વાગે હોય, પણ અમારામાંથી એવા બધા ખેલાડીઓ છે ઘણા બધા કે જે લાઈવ મેચ જોવા માટે થઈ અને હંમેશા રેડી જ હોય છે અને લાઈવ નો જ જોવાનો ચાન્સ મૂકતા નથી. અને નેક્સ્ટ મેચ, બીજા મેચની વાત કરી તો જર્મનીએ કુરુસાવને 5-1 થી માર્યું. જો કે જર્મની હોટ ફેવરેટમાંથી એક ટીમ છે, છતાં પણ એ લોકોનું સ્ટાર્ટિંગ મેચ તો બહુ સારું અને કુરુસોકે એક ગોલ સામે કર્યો. એટલે એ પણ એક અચરજ અને એક્સાઇટિંગ હતું કે આ ટીમ પણ જો જર્મની જેવી ટીમને એક સ્કોર કરી શકે છે તો આવનારા દિવસોમાં બીજી ટીમ સામે પણ બહુ સારા એવા મેચ જોવાના અમને મળશે એવી આશા છે. સાહેબ, જામનગરમાં એક બાજુ ક્રિકેટ ફીવર હોય છે અને હવે જ્યારે ફીફા વર્લ્ડ કપનો ફીવર છે, શું લાગે છે કેટલા છોકરાઓને આ ફીફા વર્લ્ડ કપને લઈને ઉત્સાહ છે ને અહીંયા કેટલા છોકરાઓને તમે તાલીમ પણ આપી રહ્યા છો, જે સેન્ટ ઝેવિયર્સનું ખૂબ સારું ગ્રાઉન્ડ છે? જી, લાસ્ટ લગભગ 1.5 કે 2 વર્ષથી વાત કરું તો આ ગ્રાઉન્ડ બન્યા પછી જામનગરનું ફૂટબોલનું સ્તર એટલું ઊંચું આવ્યું છે કે અમને પણ અચરજ થાય છે કે જામનગરમાં આટલા બધા છોકરાઓ અમને ફૂટબોલ શીખડાવવા માટે મળી શકે. અત્યારે અહીંયા લગભગ 3 સેશન ચાલે છે અને 3 સેશનમાં જો બધાને કમ્બાઈન કરી જુનિયર, સબ જુનિયર, સિનિયર, તો મારા ખ્યાલથી 150 છોકરાઓ દરરોજ આવી અને અહીંયા ફૂટબોલનું કોચિંગ લે છે અને પોતાની ફિટનેસ જાળવે છે. તો અત્યારે આ કયા એવા ખેલાડીઓ છે કે જેની આખી વિશ્વમાં બોલબાલા છે ને એ ખેલાડીઓ ઉપર આખો વર્લ્ડ કપ આધારિત છે? ખાસ જેવી રીતે આ બધા જુનિયર પ્લેયર્સ તમે વિચારો, હજી બી ઝેન્ઝી છે તો બી રોનાલ્ડો ફેન્સ છે. રોનાલ્ડો હું બી એનો ફેન છું, મારા સિનિયર હતા એ બી રોનાલ્ડો ફેન છે. તો તમે એની કન્સિસ્ટન્સી જુઓ કે રોનાલ્ડો ક્યાં વર્લ્ડ કપ થી રમે છે. અને 2 જ એવા પ્લેયર છે, આઈ થિંક 2 નહીં 3 પ્લેયર્સ, વન મેક્સિકન ગોલકીપર મેસી અને રોનાલ્ડો, જે 5th એડિશન ઓફ વર્લ્ડ કપ રમે છે, જે 2006 નો વર્લ્ડ કપ રમ્યા છે અને અત્યારે 26 નો બી વર્લ્ડ કપ રમે છે. 41 યર્સની એજે જો રોનાલ્ડોના ફેન્સ આ એમ કહેતા હોય ને અત્યારે, તો તમે એનો પ્રભાવ જોવો કે વર્લ્ડ લેવલે કેટલો એનો પ્રભાવ છે. અને રોનાલ્ડો છે, મેસી છે, નેયમાર છે, યંગસ્ટર્સ એટલા બધા છે ને કે જે બધા વર્લ્ડ કપમાં મેચીસ રમશે અને એના બાદ એ લોકોની પ્રાઇસ ટેગ છે ને જે ક્લબ્સનો એ વધી જશે. અને અનફોર્ચ્યુનેટલી ઇન્ડિયા આપણે બહુ પાછળ રેન્ક છે, તો આપણે વર્લ્ડ કપ ક્વોલિફાય નથી કરી શક્યા. આપણે એની મહેનત કરીએ છીએ. હજી આપણું વિઝન છે 2047 સુધી અગર જો ઇન્ડિયા ક્વોલિફાય ફોર ધી વર્લ્ડ કપ તો બહુ સારું રહેશે. બટ અત્યારે બી 2026માં ઇન્ડિયન ઓરિજિન પ્લેયર છે કે જેમના મા બાપ ઇન્ડિયન છે અને આ ત્યાં બારે બોર્ન થયા છે અને તે બહારની કન્ટ્રીમાંથી સિટીઝનશીપ લઈને રમે છે. જેવો એક વેલ્લુપથી કરીને એક પ્લેયર છે જે કતારની ટીમમાંથી રમે છે. એક સિંઘ છે, અમર સિંઘ કરીને, જે ન્યુઝીલેન્ડમાંથી રમે છે. અને ઓસ્ટ્રેલિયામાંથી 2 પ્લેયર છે, એ બી સાઉથ કેરલાના છે, જે રિપ્રેઝેન્ટ કરે છે ત્યાંની ઓસ્ટ્રેલિયન ટીમને વર્લ્ડ કપમાં. એટલે એક રીતે જોવા જાય તો આપણા માટે બી એક બહુ સારી વાત કહેવાય કે ઇન્ડિયન ઓરિજિન્સ બી છે. અત્યારે 0.01% છે, બટ ઇન નિયર ફ્યુચર મને એવું લાગે છે કે ફૂટબોલ આપણા માટે બી, ઇન્ડિયા માટે બી સારું રહેશે અને ક્વોલિફાય કરવાના ચાન્સીસ રહેશે.